રાધનપુર વોર્ડ નંબર 6 ભારતીય જનતા પાર્ટીનું ચામુંડા સોસાયટી ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પેટ્રોલ પંપ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ગ્રામ સેવા સમિતિના કાર્યકર્તાઓ, સુરભી ગૌશાળાના કાર્યકર્તા અને વોર્ડ નંબર 6ના મતદારો અને વેપારી મિત્રોની ઉપસ્થિતિની અંદર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર નગરપાલિકાના સાથે બોર્ડમાંથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટી 6 નંબરના વોર્ડમાં લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી અને લાલાભાઈ આશાપુરા અને રમેશભાઈ ગોકલાણી, પપ્પુભાઈ માનસી, પ્રતાપભાઈ ઠક્કર, સુરેશભાઈ ઠક્કર, કલ્પનાબેન મહિલા મોરચો, કિરીટકુમાર મગનલાલ ઠક્કર, વાદી સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો અને ચામુંડા સોસાયટી, શારદા સોસાયટી અને અન્ય સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં જશુભાઈ રાવલ અને મુકેશભાઈ ફરાર સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. આજે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી નિમિત્તે વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઓપનિંગમાં અમારા ધારાસભ્યશ્રી અમારો ઉત્સાહ વધારવા માટે અમારી વચ્ચે છે. આ વોર્ડ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને મને તો સતત 10 વર્ષથી આશીર્વાદ આપ્યા છે. એટલે આ જનતાનો આપના માધ્યમથી વોર્ડ નંબર 6ની તમામ જનતાનો આભાર માનું છું. અને નગર પણ કોંગ્રેસના 10 વર્ષના કકળાટ અને કંકાસથી આખું નગર થાક્યું છે. નગરના તમામ નગરજનો આ વખતે એક થઈને તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે મક્કમ છે અને રાધનપુરના જનતા ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે દિલ્હીથી લઈને ગાંધીનગરથી લઈને રાધનપુર સુધીની કડી એક કરવા તમામ પ્રજા એક થઈને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે એવો પૂરો ભરોસો છે. વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ઘાટન, કેવો જીતનો વિશ્વાસ અને મતદારોને શું કહેવા માંગો? આપના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અને રાધનપુરની જનતાને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આ વોર્ડ નંબર 6 તો અમારો ભાજપનો ગઢ રહેલો છે કાયમના માટે. અને આજે તો વેપારી આલમ મોટી સંખ્યામાં અને 18 આલમ અને એવા બુદ્ધિજીવી લોકો છે કે જે સમજી વિચારીને મતદાન કરે અને એમને ખ્યાલ છે કે રાધનપુરને રંગીલો રૂપાળો સ્વચ્છ સુંદર રાધનપુર શહેર બનાવવું છે. એટલે દરેક સમાજના લોકો એકી અવાજે એ જંગી મતદાન કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીને કમળને નિશાનને મત આપીને એક માણસને 4 મતદાન આપવાનું છે. 4 મત એ ભારતીય જનતા પાર્ટીને આપવાના છે અને રાધનપુર નગરપાલિકામાં ભગવો લહેરાવવાના છે. એમાં કોઈ શંકાને શાન નથી. કારણ કે 10 વર્ષમાં જે કોંગ્રેસનું શાસન હતું તમે અમે બધે જોયું છે એ અહીંયાને ભ્રષ્ટાચાર સિવાયની બીજી કોઈ વાત કરી નથી. સવારે 9 વાગે આવીને કોર્પોરેટરો જેમ વેપારી દુકાન ખોલે અહીંયા નગરપાલિકાએ આવીને બેસી જાય ભલા માણસ. એટલે આ તો આખી રાધનપુરની નગરની જનતા 18 આલમ. કાલે અમે 7 નંબરમાં જે ઉદ્ઘાટન કર્યું, મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો અને એકી અવાજ રાધનપુરની જનતાએ મન બનાવી લીધો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવીને એક સ્વચ્છ સુંદર અને ચોખ્ખા ઉમેદવારો, ડોક્ટર દેવજીભાઈ હોય કે અમારે પ્રકાશભાઈ હોય કે સલુભાઈ હોય કે અહીંયા એ વાદી સમાજમાંથી અમે પ્રતિનિધિત્વ આપ્યું છે. મનુભાઈ વાદી એટલે એક જ અવાજ છે. આની અસર આખા રાધનપુરમાં 7 વોર્ડમાં એ થવાની છે અને અમે જંગી બહુમતીથી જીતવાના 18 આલમના સાથ સહકારથી. બોલો ભારત માતા કી જય. વોર્ડ નંબર 6ના પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે પધારેલા શ્રી ધારાસભ્યશ્રી તથા રાધનપુર નગરના તમામ વેપારીઓ, રાધનપુર નગરના ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના ઉમેદવારશ્રીઓ અને 4 સોસાયટીઓના સૌ વડીલો, ભાઈઓ, યુવાનો, મિત્રો, 10 વર્ષના કોંગ્રેસના શાસનથી આખું નગર ત્રાહિમામ હતું અને એટલી પરિસ્થિતિ ખરાબ હતી, આપ સૌ જાણો છો. અને આ વખતે ધારાસભ્યશ્રી અને અમારી ટીમે શહેર પ્રમુખ જશુભાઈ, રાજુભાઈ બધા સાથે રહી અને એવા 28 ઉમેદવારની બનાવ્યા છે
કે અમે તો એવું માનીએ છીએ કે 28માંથી 28 ભારતીય જનતા પાર્ટીની આવશે અને કોંગ્રેસનો વ્હાઇટ વોશ થશે અને એમાં પણ 6 નંબરની પેનલ અમારા ચાર સોસાયટીના મિત્રોનું કહેવું એવું છે કે આ 4 સોસાયટીમાંથી એક મત કોંગ્રેસને મળશે નહીં એની ગેરંટી. એમનું કેવું એમ છે કે અમારી પેટી ખોલજો અને અમારી પેટીમાંથી કોંગ્રેસનો એક મત નીકળે એની અમે ખાતરી આપી છીએ. આટલો લોકોનો વિશ્વાસ છે, આટલા લોકો અમારી સાથે છે અને અમે પણ આપના માધ્યમથી લોકોને જણાવીએ છીએ કે અમે પણ 5 વર્ષ લોકોના ટાપા કામ કરવામાં કશું જ બાકી નહીં રાખીએ. ધારાસભ્યશ્રીને સાથે રાખી ગાંધીનગર હોય કે દિલ્હી હોય જે કંઈ ગ્રાન્ટો લાવવાની હશે એ લાવી નગરને સ્વચ્છ, સુંદર અને સરસ બનાવવાની આપના દ્વારા નગરના લોકોને ખાતરી આપું છું. અસ્તુ.